નદીમાં ગંગા સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી। 7 અને 8 સપ્ટેમ્બરની રાત્રિએ થયેલા પૂર્ણ ચંદ્રગ્રહણના સમાપન બાદ હરિદ્વારમાં ગંગા નદીમાં ઘાટ પર શ્રદ્ધાળુઓનું માનવ મેરામણ ઉમટી પડ્યું હતું। ગ્રહણનો મોક્ષ થતાં જ હજારો ભક્તોએ હર કી પૌડી સહિતના વિવિધ ઘાટો પર પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી અને પૂજા અર્ચના કરી હતી। હિન્દુ શાસ્ત્રોની માન્યતા અનુસાર ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરવું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ પરંપરાનું પાલન કર્યું હતું। રવિવારે બપોરે લગભગ 12:57 કલાકે ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થતાં જ હરિદ્વારના મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતા। આ જ કારણે હર કી પૌડી પર યોજાતી વિશ્વ પ્રસિદ્ધ સંધ્યા ગંગા આરતી તેના નિર્ધારિત સમયને બદલે બપોરના સમયે જ સંપન્ન કરવામાં આવી હતી। સૂતકકાળથી લઈને ગ્રહણના મોક્ષ સુધીના સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગંગા કિનારે ભજન કીર્તન અને ધ્યાનમાં લીન જોવા મળ્યા હતા। પૂર્વ ચંદ્રગ્રહણની આ ખગોળીય ઘટના, જેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમગ્ર ભારતમાં જોવા મળી હતી। ગ્રહણના સમાપન બાદ સોમવારે સવારે મંદિરોના શુદ્ધિકરણ માટે કપાટ ફરીથી ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા। આસ્થાવાનોએ ગ્રહણ બાદ સ્નાન કરી દાન પુણ્ય કર્યું હતું, કારણ કે ચંદ્રગ્રહણ પછી શ્વેત વસ્તુઓનું દાન શુભ માનવામાં આવે છે।